અમદાવાદમાં ક્ષત્રિય સમાજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાટવ તેમજ અન્ય કોંગ્રેસના નેતાઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી અને ક્ષત્રિય સમાજને ચૂંટણીમાં પ્રભુત્વ મળે તે માટે સૌરાષ્ટ્રની 8 બેઠકમાંથી કોઈ એક બેઠક ઉપર ક્ષત્રિય ઉમેદવારની ટિકિટની ફાળવણી કરવા માંગ કરી. તો પ્રજાપતિ સમાજ પણ ભાજપા અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક શરૂ કરી છે, જેમાં લોકસભાની બેઠક ઉપર તેમના સમાજના નેતાને ટિકિટ મળે તે માટે બંને પક્ષોને રજૂઆત કરી. અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 22 વર્ષથી બીમારીથી પીડાતી પોતાની પથારી વર્ષ પુત્રી માટે માતા પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરી પુત્રી માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આ બાબતે કોર્ટે સરકારનો જવાબ માંગ્યો છે. બનાસકાંઠામાં લાખણી તાલુકા પંચાયતના ભાજપાના સદસ્ય અજીતસિંહ વાઘેલા નશાની હાલતમાં ઝડપાયા હતા. થરાદના પિલુડા ગામ પાસે તેઓ મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે અજીતસિંહ વાઘેલા સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની પિસ્ટલ અને 19 જીવતા કારતૂસ સાથે અજય ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી. આરોપી પાસેથી 7.65 કેલિબરના કારતૂસ મળી આવ્યા. ગાંધીનગરમાં સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલી હત્યામાં પણ 7.65 કેલિબરની કારતૂસ ઉપયોગમાં લેવાઈ હતી. સુરેન્દ્રનગરના પથરાવાડી ચોકમાં નશાની હાલતમાં 2 શખ્સોએ આતંક મચાવ્યો. બંને શખ્સોએ ધોળા દિવસે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. જબરદસ્તી દુકાનો બંધ કરાવી, એટલું જ નહીં લોકો પર પણ તેણે હુમલો કર્યો. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી જાહેરમાં જ સરભરા કરી. અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં મહિલા તબીબે અજાણ્યા શખ્સની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ શખ્સ બીભત્સ માંગણી કરતા મેસેજ તેમજ પોસ્ટર લગાવી જાતીય સતામણી કરતો હતો. નડિયાદમાં આવેલી મહાગુજરાત હોસ્પિટલની સામે ઉત્તમ પાર્ક સોસાયટીમાં કિન્નરના વેશમાં આવેલા 2 પુરુષોએ સ્થાનિકોએ માર મારી પોલીસને હવાલે કર્યો. બંને શખ્સ મહિલાને છેતરી સોનાની બંગડીઓ કાઢીને લઈ જતા હતા. તે સમયે સ્થાનિકોએ તેને ઝડપી પાડ્યો. જૂનાગઢના ભવનાથમાં 4 સાધુઓને અજાણ્યા શખ્સોએ કેફી પદાર્થ પીવડાવી દેતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઉદાસીન પંચાયતી અખાડામાં આ બનાવ બન્યો. અજાણ્યા શખ્સો બેભાન સાધુઓના મોબાઈલ રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. હાલ તો 4 સાધુઓ સારવાર હેઠળ. વડોદરામાં મલબાર જ્વેલર્સમાંથી 2 મહિલા સેલ્સ ગર્લ્સ સાથે રકઝક કરી ₹4,38,000ની 4 બંગડીની ચોરી કરીને ફરાર થઈ ગઈ. આ અંગે ખુલાસો ત્યારે થયો જ્યારે સંચાલકોએ ગણતરીના સમયે સીસીટીવી ચેક કર્યા. ગોત્રી પોલીસે બંને મહિલાની શોધખોળ હાથ ધરી. મહેસાણામાં મેવડ ગામ પાસે બોર્ડની પરીક્ષાના પેપર લઈને જતી કારને અકસ્માત નડ્યો હતો. ટ્રકે કારને ટક્કર મારતા કારમાં સવાર પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. મહેસાણાથી કડી આ પેપર લઈ જવામાં આવી રહ્યા હતા. બનાસકાંઠાના દાંતીવાડા ચંડીસર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જીપ અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરતની ચર્ચાસ્પદ પ્રભાત તારા સ્કૂલના સંચાલકોને કોર્ટે 20 માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓને ફીસ તેમજ વળતર ચૂકવવા આદેશ કર્યો. સ્કૂલના સંચાલકોને ગુરુવારે કોર્ટે અત્યંત આકરી શરતોને આધીન જામીન આપ્યા હતા. વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજને લઈને ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કામગીરી બંધ થઈ જતા ગુંબજની હાલત જર્જરિત થઈ ગઈ, જેના કારણે હેરિટેજ વોક પણ અસંભવ બની રહી છે. વડોદરામાં પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઈને વાઘોડિયા વિસ્તારની શ્રી સોસાયટીના રહીશો વોર્ડ નંબર 3ની પાલિકા કચેરીમાં ધરણા ઉપર બેઠા. 8 મહિનાથી દૂષિત પાણી આપતા રહીશો વિરોધ નોંધાવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે પાણીના મીટર આપવામાં આવ્યા છે, પરંતુ બંધ ઘરના બિલ પણ પ્રતિ માસ 1000થી વધારે આવી રહ્યા છે. દૂધ અને પેટ્રોલ કરતાં પણ પાણી મોંઘું પડી રહ્યું છે. નર્મદા જિલ્લાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા. રાજપીપળા કોર્ટના સિવિલ જજ અને જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વીએમ જોશીની ગેરવર્તણૂક અને અયોગ્ય કાર્યપદ્ધતિના આક્ષેપની સાથે વકીલોએ વિરોધ નોંધાવ્યો. અમદાવાદ મેટ્રો ટ્રેનમાં ફરી એક વખત ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ફરી મેટ્રો ટ્રેન અટકી પડી હતી. જો કે એક્સપર્ટ દ્વારા ખામી દૂર કરાતા મેટ્રો ફરી કાર્યરત થઈ. મહત્વની વાત છે કે બીજી વખત મેટ્રોમાં ખામી સર્જાઈ હતી. અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી નિરાજ ચોકડી પાસે ગટર ઉભરાઈ હતી, જેના કારણે રસ્તા ઉપર ગટરનું પાણી ફરી વળ્યું હતું. રાહદારીઓ અને વાહન ચાલકોને તેનાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બટાકાના પૂરતા ભાવ ન મળતા અને ખેતી માટે પાણીના અભાવે બનાસકાંઠાના ખેડૂતોએ બટાકાના બદલે અન્ય રોકડિયા પાક તરફ તેઓ ખેતી માટે વળ્યા છે. પરિણામે બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ ખાલી રહેવા પામતા ખેડૂતોને વેપારીઓની હાલત કફોડી બની છે.